તો ગુજરાતમાં ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે। બે વિધાનસભા કડી અને વિસાવદરમાં ભાજપ, કોંગ્રેસ અને આપના સિનિયર નેતાઓ કેમ્પેન અને ચૂંટણી પ્રચારમાં મેદાનમાં ઉતર્યા છે। કડી વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી જીતવા માટે ભાજપની સાથે સાથે કોંગ્રેસ પણ પૂરજોશમાં પ્રચાર કરી રહી છે। કોંગ્રેસના સિનિયર નેતા બળદેવજી ઠાકોરે કડીમાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા। તો કડીમાં યોજાયેલા માલધારી સંમેલનમાં બળદેવજી ઠાકોરે નીતિન પટેલ પર જ જમીન ખાલસા કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે। જો કે આ આરોપ બાદ નીતિન પટેલે પણ વળતો પ્રહાર કર્યો। શું છે આક્ષેપ અને પ્રતિ આક્ષેપ, આવો સાંભળીએ। રઘુભાઈ ભાષણમાં કહ્યું કે કોંગ્રેસના શાસન વગર રબારિયાને ભેંસો ચારવા માટે કે તમામે તમામ કામ કરવા માટે મંડળીઓને જમીન આપી। એ જમીન ખાલસા કોને કરાવી એવું નામજોગ પોલીસ આ રાજની અંદર રબારી સમાજની તમામે તમામ મંડળીઓને ખાલસા કરવાનું જો કોઈએ કામ કર્યું હોય તો નીતિનભાઈ પટેલે કર્યું। હું એનો સાક્ષી છું। એટલે આપણે શું કરવું કે ના કરવું એ તમારે નક્કી કરી લેવાનું। કોંગ્રેસ વાળા સાથે પણ એનો ભાગ છે અને ભાજપ વાળા સાથે પણ એના ઘણા પ્રોજેક્ટોમાં, ઘણી જમીનોમાં ભૂતકાળમાં ભાગીદારી હતી, આજે પણ ભાગીદારી છે। મારી પાસે નામ સહિત પુરાવા છે, પણ અત્યારે હું નહીં કહું। જો બળદેવજી મને ચેલેન્જ કરશે તો ચોક્કસ એમના જે ભાગીદારો છે, જે ભાજપના હોદ્દેદારો હતા, ભાજપના સિનિયર નેતાઓ હતા, એની સાથે એમની દલાલી કરી અને બળદેવજી આજે મહેસાણા જિલ્લાનું કે ઉત્તર ગુજરાતનું સૌથી વધુ સુખી સમૃદ્ધ એ ઠાકોર આગેવાન બની ચૂક્યો છે। એટલે બળદેવજીને કહીશ કે તમારી જાતને પહેલાં જુઓ, તમારા કૃત્યને જુઓ, મારી સામે આગળ ના